નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 6 સર્વ ચારુતરમ વસંતે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે અનુવાદથી. દ્રુમાઃ સપુષ્પાઃ સલિલમ સપા સ્ત્રિયઃ સકામાઃ પવનઃ સુગંધિઃ સુખાઃ પ્રદોષા દિવશાશ્ચ રમયાઃ સર્વપ્રિયે ચારુતરમ વસંતે. અનુવાદ: વૃક્ષો ફૂલોવાળા છે, પાણી કમળોવાળું છે, સ્ત્રીઓ કામનાવાળી છે, પવન સુવાસવાળો છે, પ્રદોષકાળ સુખમય છે અને દિવસો રળિયામણા છે. હે પ્રિયા, વસંત ઋતુમાં સઘળું ખૂબ સોહામણું છે. ત્યાર પછી જોઈએ આગળ. વાપી જલાનામ મણિમેખલાનામ શશાક ભાસામ પ્રમદાજનાનામ આમ્રદ્રુમણામ કુસુમાનતાનામ દદાતી સૌભાગ્યમયમ વસંત. અનુવાદ: આ વસંત વાવોના જળને, મણિઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની ક્રાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે. ત્યાર પછી જોઈએ આગળ. કર્ણેશુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેશુ નીલેશ્વલકેશ શોકમ શિખાશુ પુષ્પમ નવમલ્લિકાયાઃ પ્રયાંતિ કાંતિમ પ્રમદાજનાનામ. જોઈએ અનુવાદ. મહિલાઓના કાનમાં યોગ્ય એવું તાજું કર્ણનું ફૂલ, ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓ પર નવમાલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી જોઈએ આગળ. ગુરુણી વાંસાસી વિહાય તૂર્ણ તનુની લાક્ષાર સજ્જિતાની સુગંધી કાલા ગુરુ ધૂપિતાની ધત્તે જનઃ કામમદાલ સંગઃ. પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા વસ્ત્રો ધારણ ત્યજીને સુગંધીદાર કાળા રંગરૂપના ધૂપવાળા લાખના રસથી રંગાયેલા પાતળા વસ્ત્રો ધારણ કરે છે. કિમ કિંશુકેઃ શુકમ શુક મુખશ્ચ વિભિન્નમ ભિન્નઃ કિમ કર્ણિકાર કુસુમૈન હર્તમ મનોર્જેઃ યત કોકિલઃ પુનરયમ મધુરેવ્ય ચોભિઃ યુનામ મનઃ સુવદનાનિહિતમ નિહંતિ. જોઈએ અનુવાદ. પોપટની ચાંચ જેવી કાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી, કરેણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી, વળિયા કોયલ મધુર ટહુકાઓથી જુવાનિયાઓના સુંદરીઓમાં રહેલા મનને હણે છે. ત્યાર પછી જોઈએ ટિપ્પણી. સપુષ્પાહ એટલે ફૂલો સાથેના, સપદયમ એટલે કમળોવાળું, સકામાહ એટલે કામનાવાળી પ્રેમભરી, વાપી જલાનામ એટલે વાવડીઓના પાણીનું, મણિમેખલામ એટલે મણિઓના કંદોરાવાળું, શશાક ભાસામ એટલે ચંદ્ર જેવી ક્રાંતિવાળી, કુસુમાનતાનામ એટલે ફૂલોથી નમેલા, મોરથી ઝૂકી રહેલા, દદાતી એટલે આપે છે, નવકર્ણિકારમ તાજું કર્ણનું ફૂલ, અલકેશુ એટલે વાળમાં, કાંતિ પ્રયાંતિ શોભા પ્રાપ્ત કરે છે, સુંદરતા પામે છે, વાંસંસી એટલે વસ્ત્રો, વિહાય એટલે છોડી દઈને, તનુની એટલે પાતળા ઝીણા. ત્યાર પછી જોઈએ આગળ. સુગંધી કાલા ગુરુ ધૂપિતાની સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા, કામમદ અલસ અંગ પ્રેમના આવેગથી આળસુ શરીરવાળો, શુક મુખશ્ચ વિભ વચોભી પોપટની ચાંચ જેવી ક્રાંતિવાળા વચનોથી, સુવદના નિહિતમ સુંદર મુખવાળી સ્ત્રીઓના રહેલા, નિહંતિ એટલે હણે છે અથવા મારે છે, યુનામ એટલે યુવાનોના, ધતે એટલે ધારણ કરે છે. ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત. પહેલું, વસંતે પવનઃ કીદર્શો ભવતિ. તો જવાબ આવશે વિકલ્પ ક, સુગંધી. ત્યાર પછી જોઈએ બીજું, કહ મધુરે વચોભિઃ મનઃ નિહંતિ. તો જવાબ આવશે વિકલ્પ ગ, કોકિલઃ. ત્રીજું, રેખાકિદ પદસ્ય સમાસનામ લિખત. વાપી જલાનામ સૌભાગ્ય દદાતી. તો જવાબ આવશે વિકલ્પ ખ, ષષ્ઠી તત્પુરુષ. ત્યાર પછી જોઈએ ચોથું, પદ્મમ શબ્દસ્ય અર્થ ક. તો જવાબ આવશે વિકલ્પ ક, કમળ. પાંચમું, વદનમ શબ્દસ્ય પર્યાય શબ્દ ચિત્વા લિખત. તો જવાબ આવશે વિકલ્પ ખ, મુખમ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. અદ્યો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પહેલું, વસંત સૌભાગ્યમ કસ્મે દદાતિ. ઉત્તર, વસંત વાપી જલેભ્ય પ્રમદાજનેભ્ય આમ્ર આમ દ્રવેભ્યશ્ચ સૌભાગ્યમ દદાતિ.
બીજું અલ્કાહ કીદર્શાહ સંતિ, ઉત્તર અલ્કાહ ચલાહ નીલાહશ્ચ સંતિ. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, લાક્ષારસ જીતાની વાંસાંસી કીદૃશાની સંતિ, ઉત્તર લાક્ષારસ જીતાની વાંસાસી તનુની સંતિ. ચોથું યુનામ મનઃ કહ હંતિ, ઉત્તર કોકિલઃ યુનામ મનઃ હંતિ. પ્રશ્ન નંબર 3, અદ્યો લિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. પહેલો સવાલ, વસંત ઋતુ કોને કોને શું શું આપે છે? ઉત્તર વસંત ઋતુ વાવોના પાણીને, મણીઓના કંદોરાવાળા અને ચંદ્રની કાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે. બીજો સવાલ, કાવ્યના આધારે વસંત ઋતુ વિશે 5 વાક્ય લખો. ઉત્તર વસંત ઋતુમાં વૃક્ષો ફૂલોવાળા અને પાણીમાં સુંદર કમળો હોય છે. સ્ત્રીઓ પ્રેમસભર હોય છે. પવન સોડમયુક્ત હોય છે. વસંતમાં સમી સાંજનો પવન સુખદાયી હોય છે અને દિવસો રળિયામણા હોય છે. વસંત ઋતુમાં સઘળું અતિશય સોહામણું હોય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, ક વિભાગ ખ વિભાગેન સહ યથાર્થ રીત્યામ સંયોજયત. સલિલમ, તો એનું જોડીશું આપણે સપદ્મમ સાથે. ત્યાર પછી બીજું છે પ્રદોષાહ, તેને જોડીશું સુખાહા સાથે. ત્યાર પછી ત્રીજું છે પ્રમદા જનાનામ, એને જોડીશું અલ્કેશુ સાથે. ગુરુણી વાંસાસી, તેને જોડીશું વિહાય સાથે. અને જનઃ ધત્તે, એને આપણે જોડીશું તનુની વાંસાસી સાથે. દોસ્તો, સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને અનુવાદની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. તો તમે તમારા બધા જ મિત્રો, દોસ્તો અને ભાઈબંધોને આ વિડીયો સોલ્યુશનની લિંક જરૂરથી સેન્ડ કરજો.